મારું મોટું ન થયું ને आज सोशल मीडिया पे वायरल होता हुआ एक वीडियो देख रहे होंगे आप सब, जो हमारे वर्ल्ड फेमस गुजरात मॉडल का दृश्य झलकाता है, जिसके झांसे से भाजपा पूरे देश को 2014 से गुमराह कर रही है। लोकसभा चुनाव में बेरोजगारी और खास करके स्थानिक रोजगार बहुत ज्यादा सुर्खियों में रहा है। और इसी के बीच जिस वायरल क्लिप की मैं बात कर रही हूं, भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़, इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया, लोग गिर रहे थे, बिखर रहे थे। अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जीआईडीसी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानिक लोगों को नौकरियां नहीं मिल रही हैं, लोग परेशान हैं, बेरोजगार हैं। गुजरात सरकार की रोजगार मंत्रालय द्वारा 85 स्थानिक रोजगार परिपत्र का सीधा साधा उल्लंघन दिख रहा है। स्थानिक नागरिकों ने उद्योग के लिए अपनी जमीनें दे दी, वर्षों से प्रदूषण का सामना कर रहे हैं और आज उन्हीं के बच्चे बेरोजगार हैं और भगदड़ का सामना कर रहे हैं। उद्योगपति सस्ती मजदूरी के आड़ में बाहर से लोगों को लाके नौकरियां दे रहे हैं। जिन मैनेजरों को नौकरी मिलती है वो अपने विस्तार से लोगों को लाके रोजगार देते हैं और हमारे लोग, भरूच के लोग वंचित रह जाते हैं, जो चिंता का एक बहुत बड़ा विषय है। हम सबको भरूच जिले के लोगों को मिलकर अपने हक के लिए, युवाओं के रोजगार के लिए मिलकर आवाज उठानी चाहिए। कंपनियों को 85 स्थानिक रोजगार के आंकड़े जनता के सामने रखना पड़ेगा, तभी जो सपना मेरे पिताजी अहमद पटेल जी ने भरूच जिले के नागरिकों के लिए, भरूच जिले के युवाओं के लिए, उनके रोजगार के लिए जो देखा था वो पूरा हो सकता है। हम सब भरूच के लोग साथ मिलकर आवाज उठाएंगे, विधानसभा तक, केंद्रीय सरकार तक इस मुद्दे को लेकर जाएंगे। ગઈકાલે ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી, એ બી પ્રાઇવેટ કંપનીમાં, અને એને મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ, રેલિંગ તૂટી પડી, અવ્યવસ્થા થઈ। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું, મારા ગુજરાતનો યુવાન મહેનતુ, બુદ્ધિમાન છે, ગુજરાતમાં એને નોકરી ના મળે, કઈ પ્રકારનો આપણો વહીવટ છે? એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય, અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે, શા માટે આપણે એને ભરતા નથી? આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે, એટલે કાયમી નોકરી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત, શા માટે આ બધું? આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે, શા માટે ભરાતી નથી? બીજી તરફ મોટા દાવાઓ થાય છે। હમણાં જ એક બેન્કિંગ સેક્ટર તરફથી
દેશમાં બેરોજગારીનો આંકડો આવ્યો તો આખું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ તૂટી પડ્યું કે ના આંકડા ખોટા છે, ના આંકડા ખોટા છે. હવે આટલા બધા યુવાનો જો એક પ્રાઇવેટ નોકરી માટે અંકલેશ્વરમાં પહોંચતા હોય અને છતાં સરકાર એમ કહેતી હોય કે ના ના સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે. અરે વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનું આંધણ થયું. વર્ષોથી જે કિંમતી જમીનો બચાવીને રાખી હતી એ વાઇબ્રન્ટમાં ટોકન ભાવે તમે મોટા ઉદ્યોગપતિઓને પધરાવી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે, એટલે અમે આ કરીએ છીએ. કેટલા રૂપિયા ગયા, કેટલી જમીનો ગઈ અને સામે યુવાનને રોજગારી મળી ખરી? વાઇબ્રન્ટમાં મોટા આંકડા દેખાડનારાએ ખરેખર શું કર્યું છે એ જોયું ખરું સરકારે? સરકારે જે આંકડાઓ જાહેર કર્યા હતા બધા વાઇબ્રન્ટના ભેગા કરીએ તો ગુજરાતનો એક પણ યુવાન તો રોજગારી વગરનો ન જ રહે, પણ આજુબાજુના પાડોશી રાજ્યોના બેરોજગાર યુવાનો પણ જો આવી જાય અને એને નોકરી દઈ દઈએ તો પણ નોકરીઓ વધે એવા આંકડાઓ પબ્લિસિટી માટે તમે કર્યા હતા. મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોને, કેન્દ્ર અને રાજ્યને વિનંતી કરું છું કે તાત્કાલિક ખાલી જગ્યાઓને ભરી દો. આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કરાર આધારિત બંધ કરો, નિયમિત નોકરીઓ આપો અને ગુજરાતના યુવાનને આવી કફોડી સ્થિતિમાં નોકરી લેવા માટે ધક્કા મૂકીને કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતેની અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાતનો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલા ભરે એવી અપેક્ષા રાખું છું. भरूच जिला में झगड़िया जीआईडीसी, अंकलेश्वर जीआईडीसी, पानोली जीआईडीसी, दहेज इंडस्ट्रीज एरिया, पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई हुई है. हेवी इंडस्ट्रीज काफी संख्या में है. पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है. पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं. बहुत सारी कंपनी में अलग अलग जो स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी यहाँ नौकरी के हेतु आते जाते रहते हैं. 2 दिन पहले अंकलेश्वर में होटल प्लाजा ऐसा कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से. कंपनी में 4, 5, 10 लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के ये स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में, लेकिन ओपन इंटरव्यू रख लिया. ओपन इंटरव्यू की वजह से बहुत सारे और जिला वहीवटी तंत्र हमारा कलेक्टर श्री ने भी ऐसी घटना दोबारा न घटे इसके लिए सावधानी बरती जाए और हो सके तो रोजगार कचेरी से नाम लिए जाए या वो रोजगार कचेरी को वो लिस्ट दे कि उनके कैसे लोगों की जरूरत है, ताकि जहाँ रोजगार कचेरी एक जिम्मेदार लोग होते हैं और उनको जितने लोग चाहे जितने संख्या में चाहे उसको 4, 5, 6 दुगना 3, 4 दुगना लोग वो भेज सकते हैं, तो ताकि ऐसी घटना न घटे. ये कोई न कोई वजह से वो कंपनी की गलती की वजह से ये घटना घटी है और इसके लिए हम भी चिंतित हैं और आने वाले समय में ऐसा कोई भी इंटरव्यू हो तो उसके लिए सावधानी बरती जाए. इसके लिए हम पूरी सावधानी रखने का सूचना हमने भी दे दिया है. અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોર્ડ પ્લાઝા હોટલમાં વોક ઇન ઇન્ટરવ્યુ રાખ્યું
અને આ ઇન્ટરિયાની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે, પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે. ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે. એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે. એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે.